નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર બે પાર્ટ ભણી ગયા, આલ્કોહોલ અને ફિનોલ. આજે આપણે ઇથર સંયોજનો વિશે વાત કરવાની છે. આમ તો તમને બધાને ખ્યાલ છે ઇથર એટલે શું, તો કે ROR કે ઓક્સિજનની સાથે બે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો આવા સંયોજનોને ઇથર સંયોજનો કહેવાય. ઇથર સંયોજનોની બે બનાવટ છે, એક આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા અને બીજી છે એ વિલિયમસન સંશ્લેષણ દ્વારા. આજે વિલિયમસન સંશ્લેષણ એ પરીક્ષા માટે ખૂબ આઈએમપી છે. ઉપરની પ્રક્રિયા છે એ પણ ઘણી વખત પ્રક્રિયા પૂર્ણ કરો એ રીતે પૂછાય છે. જેમ કે એક વખત એવો પ્રશ્ન પૂછાણો હતો કે આલ્કોહોલની 443 કેલ્વિન તાપમાને H2SO4 સાથે પ્રક્રિયા કરો તો ઇથર મળે, પણ જો 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો ને તો એ વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન મળે. એટલે આ એક આગળ આપણે ભણી ગયા હતા કે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આવ્યું હતું કે 443 કેલ્વિન તાપમાને કરો તો આલ્કીન મળે, પણ 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો વિસ્થાપન પ્રક્રિયા થઈ શું બનશે, તો કે 2 મોલ CH3CH2OH હોય તો એકમાંથી OH છૂટો પડે અને બીજામાંથી H, એટલે પાણીનો અણુ છે એ દૂર થાય. એટલા માટે તેને શું કીધું, નિર્જલીકરણની પ્રક્રિયા -H2O, અને એમાંથી ઓક્સિજન ની સાથે બીજો CH2OH જોડાય એટલે આવો આપણને ઇથર મળે છે. ઇથોક્સી ઇથેન, અને નામ બચાય ઇથોક્સી ઇથેન. એટલે પહેલી પ્રક્રિયા આલ્કોહોલ નું નિર્જલીકરણ કરવાનું છે 413 કેલ્વિન તાપમાને H2SO4 જેવા પ્રોટિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા પાણીનો અણુ દૂર થઈ અને ઇથર બને. એક મહત્વની ને મજાની વાત કે જો આ આલ્કોહોલ પ્રાથમિક હોય, જો મિત્રો સમજો કે આ લીધેલો આલ્કોહોલ પ્રાથમિક હોય તો વિસ્થાપન પ્રક્રિયા થઈ અને આપણને ઇથર મળે છે, પણ જો આલ્કોહોલ છે એ દ્વિતીયક કે તૃતીયક હોય તો વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન મળે છે. આમ તો જે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની જે પ્રક્રિયાઓ છે જે SN1 માર્ગને અનુસરે છે એની વાત આપણે કરવાની નથી, એ ઉપરના લેવલની અંદર એ ચર્ચા થાય. પણ આપણે યાદ રાખશું કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો વિસ્થાપન થાય અને ઇથર મળે, જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ હોય તો વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા વચ્ચે સ્પર્ધા થાય અને એમાં વિલોપન પ્રક્રિયા છે એ ટેક પ્લેસ એટલે કે થાય છે અને એમાંથી આલ્કીન બને છે. તો આ વાત હતી નિર્જલીકરણની. ઘણી વખત 3-4 પ્રક્રિયાઓ આપી હોય અને એમ પૂછે કે આમાંથી કઈ એ આલ્કોહોલના નિર્જલીકરણ માટે યોગ્ય પ્રક્રિયા છે, તો પ્રાથમિક આલ્કોહોલ છે જેની નિપજ આપણને ઉત્તમ મળે છે. ઓકે, એના પછીની પ્રક્રિયા છે વિલિયમસન સંશ્લેષણ. એલેક્ઝાન્ડર વિલિયમસન છે એ આ પ્રક્રિયા એને આપેલી એટલે એના નામ ઉપરથી વિલિયમસન સંશ્લેષણ કહેવામાં આવે છે. ઘણી વખત વિલિયમસન સંશ્લેષણ સમજાવો એવું પણ પૂછાય. શું છે યાદ રાખવાનું કે ઇથરની બનાવટ છે. પહેલું નિર્જલીકરણ હતું આલ્કોહોલમાંથી, બીજું વિલિયમસન સંશ્લેષણ એટલે કે આલ્કાઇલ હેલાઇડ તમે લ્યો એની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, સોડિયમ આલ્કોક્સાઇડ. તો આ જે સોડિયમ આલ્કોક્સાઇડ છે એનો ઓક્સિજન કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને આલ્કાઇલ હેલાઇડના કાર્બન ઉપર એટેક કરે છે. અહીંથી આ RH બંધ છે એ બ્રેક થશે, જે Na સાથે જોડાય અને NaX છૂટું પડશે. તો R સાથે O જોડાઈ ગયો, OR એટલે કે ROR. બીજો કોઈ R હોય તો ત્યાં R' લખી શકાય, બરોબર. તો ROR જે ઇથર બનાવે છે આ પ્રક્રિયાને વિલિયમસન સંશ્લેષણ કહે છે. આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયા આ છે ને એ આલ્કોક્સાઇડ આયન છે અને તેમાંનો આ આલ્કોક્સાઇડ જે ઋણ આયન બને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હુમલો કરે છે
આમાં પણ એક વાત યાદ રાખવાની, જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો આ પ્રક્રિયા એ SN2 પ્રક્રિયા છે, વિસ્થાપન પ્રક્રિયાને અનુસરે છે. આપણે આગળ ભણી ગયા તો SN2 પ્રક્રિયા. તો જેવો કે આલ્કાઇલ પ્રાથમિક એટલે કે CH3Br હોય જે પ્રાથમિક હેલાઇડ છે અને એમાંથી આપણને જો પ્રક્રિયા બને તો એ SN2 પ્રક્રિયા થઈ અને આ પ્રકારની નિપજ મળે છે. પણ જો આ આલ્કાઇલ હેલાઇડ છે તૃતીયક હોય તો એ વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન બને છે. શું કામે વિલોપન પ્રક્રિયા થાય છે એ પણ આપણે જોઈએ કે જ્યારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે આ બંધ તૂટવાથી અહીંયા આપણને ખબર છે કે એક Br અને અહીંથી એક હાઇડ્રોજન છે એ દૂર થાય છે. આ હાઇડ્રોજન દૂર થશે અને આ CBr બંધ તૂટશે. એટલે અહીંથી Br અને હાઇડ્રોજન બંનેનું વિલોપન થશે, HBr છૂટો પડશે અને કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. જો અહીં મેં લખ્યું છે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. જ્યારે આ હાઇડ્રોજન છે એ આના ઓક્સિજન સાથે જોડાય અને CH3OH એક આલ્કોહોલ બનાવે છે અને Br છે એ સોડિયમ સાથે જોડાય અને NaBr છે એ છૂટું પડે છે. કહેવાનો મતલબ કે જો તૃતીયક હતું તો વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા વચ્ચે સ્પર્ધા થાય છે અને અહીંયા વિલોપન પ્રક્રિયા છે એ થશે, એમાંથી CBr બંધ તૂટશે અને એક CH બંધ તૂટશે અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બની અને આલ્કીન બને છે. આ નિપજ આપણને મળી આલ્કીન. આવા પ્રશ્નો ખાસ પરીક્ષાની અંદર પૂછાય. બરાબર કે ખરેખર વિલિયમસન સંશ્લેષણ જ છે પણ અહીંયા જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવ્યો તો આપણને ઈથર મળવાને બદલે આપણને આલ્કીન મળે છે. એટલે યાદ રાખજો. બે પ્રક્રિયાઓ થઈ. પહેલી નિર્જળીકરણ, આલ્કોહોલનું 413 કેલ્વિન તાપમાને H2SO4 સાથે પ્રક્રિયા કરતા આલ્કીન મળે છે, ઈથર મળે છે. બીજી આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને ઈથર મળે છે. આમાં આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો કઈ ચિંતા નથી, પણ તૃતીયક હોય તો વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન બને છે. જ્યારે એરોમેટિક હોય ફિનોલ તો ફિનોલની પ્રક્રિયા થઈ અને આપણને ખબર છે કે NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે. સોડિયમ ફિનોક્સાઇડ આપણે આગળ ભણી ગયા. સોડિયમ ફિનોક્સાઇડ બન્યું. હવે કહેવાનો મતલબ કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે કારણ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવતો હોવાથી આ બંધ તૂટતો નથી. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજનનો બંધ ધ્રુવીય હોવાને કારણે તૂટે અને ત્યાં સોડિયમ જોડાય એટલે કે બન્યો સોડિયમ ફિનોક્સાઇડ. હવે જ્યારે તમે આની પ્રક્રિયા કરો છો આલ્કાઇલ હેલાઇડ, જો આ CH3Br એટલે શું થઈ ગયું? RX જ થઈ ગયું. બરાબર, RX આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો, આ એક પ્રકારનું RX જ છે. ત્યારે આમાંનો જે CH3 છે એ ઓક્સિજન પાસે જશે અને Na છે એ Br સાથે જોડાય, એને Br છૂટું પડશે ઉપરની જેમ. એટલે OCH3 બેન્ઝીન ઉપર OCH3 જેનું નામ છે એનિસોલ, મિથોક્સી બેન્ઝીન અથવા તો એનું પ્રચલિત નામ છે એનિસોલ. તો આ આપણે એનિસોલની બનાવટ પણ કહી શકીએ કે ફિનોલમાંથી એનિસોલ બનાવો તો ફિનોલનું પહેલા NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ અને એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન ઉપર OCH3 એટલે કે એનિસોલ બને છે. ઈ એનિસોલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની રાસાયણિક પ્રક્રિયાઓ પણ 4 છે, એના વિશે આપણે પછી ચર્ચા કરીએ. હવે આજે ઈથર બન્યું, ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ મેં આ બાજુ આપી છે. જો એક જ પેજની અંદર ઘણી બધી વસ્તુઓ મેં સમાવી છે, બે બનાવટ, એક ફિનોલમાંથી પણ એનિસોલની બનાવટ જે આ ઉપરની પ્રક્રિયા છે. હવે આજે ઈથર બન્યું અથવા તો એનિસોલ બન્યું એની રાસાયણિક પ્રક્રિયાઓ આ બાજુ આપેલી છે જે આપણે ક્રમશઃ જોઈએ. હવે આપણે ઈથર બની ગયો,
આ ઈથરની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો એની જે પહેલી રાસાયણિક પ્રક્રિયા કે CO બંધનું તૂટવું, આમની વચ્ચે રહેલો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ જ્યારે તૂટે છે ત્યારે એમાંથી એક આલ્કોહોલ બને અને જ્યારે ફરીથી એની HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા RH બને છે. આપણે ઉદાહરણ તરીકે ROR કે જેની તમે HX સાથે પ્રક્રિયા કરો એટલે આ બંધ છે એ બ્રેક થશે અને એની સાથે આ R ની સાથે હેલોજન જોડાય અને RH તરીકે છૂટું પડશે. જ્યારે ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન જોડાતો હોવાથી આલ્કોહોલ બને છે ROH. આ આલ્કોહોલની ફરીથી તમે વધુ પડતા HX સાથે પ્રક્રિયા કરતા એમાંથી પણ તમને RH મળશે. OH અને H H2O સ્વરૂપે છૂટું પડશે એટલે કે RH બન્યું. હવે આ પ્રક્રિયાની અંદર જો તમે આ પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય, આની અંદર જે ઈથર છે એ પ્રાથમિક કે દ્વિતીયક હોય તો SN2 પ્રક્રિયા થઈ અને નિમ્નતર RH બને છે. જો ખાસ સમજો મિત્રો, મેં ઉદાહરણ તરીકે CH3O CH2 CH3 લીધું. આ ઈથર CH3O CH2 CH3 આ ઈથર લીધો છે. આ ઈથરની HI એટલે કે HX સાથે પ્રક્રિયા કરી. હવે ઓક્સિજનની બંને બાજુ જે આલ્કાઇલ સમૂહ છે આ બંને એ બંને કેવા છે તો કે પ્રાથમિક છે, પ્રાથમિક અથવા તો દ્વિતીયક છે. એની HI સાથે પ્રક્રિયા કરો છો ત્યારે જે આપણે મેઇન પ્રક્રિયા જોઈ એ મુજબ જ કે આમાંથી કા આ બંધ તૂટશે કા આ બાજુનો બંધ તૂટશે. માની લો કે આપણે આ બંધ તૂટ્યો એ જોઈએ છે તો આની સાથે આયોડીન જોડાય છે. અને ખાસ યાદ રાખજો કયો બંધ તૂટે, આ બાજુનો તૂટશે કે આ બાજુનો તૂટશે, તો ન્યા એક વાત યાદ રાખવાની કે જે ઓછા વિસ્થાપિત હોય અથવા તો નિમ્નતર RH નાનો, અહીંયા એક કાર્બન વાળો છે, અહીંયા કેટલા છે? 2 કાર્બન વાળો, તો આયોડીન છે એ જગ્યાએ જોડાશે કે જ્યાં ઓછા કાર્બન હશે અથવા તો ઓછા વિસ્થાપિત કાર્બન હશે, એની સાથે આયોડીન છે એ જોડાય છે. અહીંયા 2 હતા તો આની સાથે નહીં જોડાય, પણ ઓછા વિસ્થાપિત કાર્બન એટલે કે અહીંયા જોડાશે, CH3I બન્યું અને હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાય અને CH3CH2OH ઇથેનોલ બનાવે છે. સમજાણી વાત? અહીંયા I છે એને જોડાણો, I છે એ એક જ કાર્બન સાથે જોડાણો એટલે કે ઓછા વિસ્થાપિત કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય છે, આયોડીન જોડાય છે અને આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય છે. પરંતુ આ ઈથરની અંદર કોઈ પણ આલ્કાઇલ બેમાંથી એક તૃતીયક હોય કે જ્યારે તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથરમાં, જેવો કે આ એક ઈથર છે, ઓક્સિજનની એક બાજુ CH3 છે અને એક બાજુ તૃતીયક બ્યુટાઇલ છે. આ તૃતીયક છે, એની સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. તમે એની HI સાથે પ્રક્રિયા કરો છો ત્યારે SN1 પ્રક્રિયા થઈ અને તૃતીયક RH બને છે. કેવો બને? તૃતીયક RH. અહીંયા આપણે જોયું હતું કે ઓછા વિસ્થાપિત સાથે આયોડીન જોડાઈ ગયો હતો, તો અહીંયા તો ઓછો વિસ્થાપિત આ છે કે એક જ કાર્બન છે, તો અહીંયા આયોડીન જોડાવવો જોઈએ ને, પણ એવું થતું નથી. એનું કારણ છે કે જ્યારે આમની વચ્ચેનો આ જે CO બંધ તૂટે ને તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે અને કાર્બોકેટાયન બને. શું બને છે? કાર્બોકેટાયન. અને જ્યારે કાર્બોકેટાયન તૃતીયક હોય ત્યારે એની સ્થાયીતા વધારે હોય છે અને વધારે સ્થાયી હોવાને લીધે આયોડીન છે એ આ કાર્બોકેટાયન સાથે જોડાય છે અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બને છે, આપણને મળે છે. અને ઓક્સિજન છે એ એની સાથે હાઇડ્રોજન જોડાય છે. તો પરીક્ષાની અંદર તમને પ્રક્રિયા આપી છે
અને કઈ નિપજ મળશે ઈ તમારે ડિફાઇન કરવાની હોય તો શું યાદ રાખવાનું કે જો ઇથરની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહો પ્રાથમિક કે દ્વિતીયક હોય ને તો ઓછા વિસ્થાપિત કાર્બન સમૂહ સાથે એ હેલોજન જોડાય છે, પણ જો તૃતીયક હોય તો તૃતીયકનો જે કાર્બોકેટાઇન છે એની સાથે આયોડિન છે એ જોડાય છે અને હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે. તો અહીંયા આપણે CH3OH બન્યું અને બીજું છે CH3CCH3CH3I તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આયોડાઇડ બન્યું. તો બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ મહત્વનું છે. પરીક્ષાઓની અંદર MCQ ની અંદર આવા પ્રશ્નો ખાસ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ. એટલે આ જે મુદ્દો છે એ IMP છે ફોર MCQ. ઓકે, એ વાત હવે પૂરી થઈ ગઈ. હવે ગુજરાત બોર્ડની અંદર જો કે આ ટોપિક કાઢી નાખ્યો છે, પણ મને એવું લાગે કે અમુક વખતે પરિવર્તનો કે એના જવાબ આપવામાં આની ખાસ જરૂર પડે છે. જો કે ગુજકેટ નીટની અંદર પણ આવા પ્રશ્નો ખાસ પૂછાય છે કે જ્યારે આપણે ફિનોલમાંથી એનિસોલ બનાવી લીધું તો એનિસોલ છે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. આપણે બેન્ઝીનમાં ભણી ગયા હતા હેલોજિનેશન, નાઇટ્રેશન, ફિડલક્રાફ આલ્કાઇલેશન, આ બધી જ પ્રક્રિયાઓ આમાં પણ થશે. પણ બેન્ઝીન કરતા એનિસોલની અંદર આ પ્રક્રિયાઓ સરળતાથી થશે. એનું રીઝન કે અહીંયા OCH3 સમૂહ છે અને એ સમૂહ છે મિથોક્સી સમૂહ છે એ બેન્ઝીન વલયનું સક્રિયકરણ કરે છે અને એના લીધે ઓર્થો અને પેરા સ્થાન છે એના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે અને તેના લીધે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ બેન્ઝીન કરતા પણ આની અંદર સરળતાથી થાય છે. આવો પણ પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ આપી શકીએ કે બેન્ઝીનમાં એવો કોઈ સમૂહ જોડાયેલો નથી, જ્યારે અહીંયા મિથોક્સી સમૂહ જોડાયેલો છે અને જે બેન્ઝીન વલયને સક્રિય કરે છે અને તેથી આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે એ બેન્ઝીન કરતા એનિસોલમાં વધારે સરળતાથી થાય. તમારે હેલોજિનેશન, બ્રોમિનેશન કરવું હોય તો બેન્ઝીનમાં FeBr4 અને ઉદ્દીપકની જરૂર પડે છે. અહીંયા એની જરૂર પડતી નથી. માત્ર ઇથેનોઇક એસિડમાં Br2 લ્યો તમે, બરાબર, અને એમાં બ્રોમિન છે, સરળતાથી પેરા અને ઓર્થો સ્થાન ઉપર દાખલ કરી શકો. બરાબર, અહીંયા ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. મેં સૌથી વધારે ક્યાં હોય તો કે પેરા સ્થાન ઉપર સૌથી વધુ હોય. એટલે બનતી નિપજમાં પેરા સ્થાન વાળી નિપજનું પ્રમાણ પણ મુખ્ય હશે. લગભગ 90% નિપજો છે ને ઈ આ પેરા સ્થાન વાળી હોય છે અને બાકીની નિપજ છે એ ઓર્થો સ્થાન વાળી હોય છે. તો અહીંયા જોયું કે Br2 ઇથેનોઇક એસિડમાં Br2 લેવામાં આવે, હેલોજિનેશન પ્રક્રિયા થઈ ત્યારે પેરા સ્થાન ઉપર Br અને ઓર્થો સ્થાન ઉપર Br જોડાય છે. આને કહેવાય પેરા બ્રોમો એનિસોલ, આને કહેવાય મેટા બ્રોમો એનિસોલ. મુખ્ય નિપજ છે એ પેરા બ્રોમો એનિસોલ બને છે, જે 90% જેટલી નિપજ જોવા મળે. હવે આ જે પ્રક્રિયા થઈ એ હેલોજિનેશન છે. આ જ રીતે તમે બ્રોમિન દાખલ કર્યો એમ ક્લોરીન પણ દાખલ કરી શકો. એના પછીની પ્રક્રિયા છે એ ફિડલક્રાફ આલ્કાઇલેશન છે. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે કે આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા. CH3Cl ક્લોરોમિથેનની નિર્જળ AlCl3 સાથે CS2 કાર્બન ડાઇસલ્ફાઇડના દ્રાવણની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પેરા અને ઓર્થો સ્થાન ઉપર CH3 દાખલ થાય છે. આમાં પણ મુખ્ય નિપજ પેરા સ્થાન વાળી છે, જેને 4-મિથોક્સી ટોલ્યુઇન તરીકે ઓળખવામાં આવે. 4-મિથોક્સી ટોલ્યુઇન અને અહીંયા 2-મિથોક્સી ટોલ્યુઇન તરીકે એને ઓળખવામાં આવે છે. 2-મિથોક્સી ટોલ્યુઇન અને 4-મિથોક્સી ટોલ્યુઇન. એના પછી પ્રક્રિયા છે ફિડલક્રાફ એસાઇલેશન. જો બંનેમાં કેટલો ફેર છે? આલ્કાઇલ સમૂહ દાખલ થાય એટલે આલ્કાઇલેશન. એસાઇલ સમૂહ COCH3 જેને એસાઇલ સમૂહ કહેવાય, આપણે ભણી ગયા એસિટાઇલેશન, તો એ દાખલ થાય તો એને એસાઇલેશન કહેવાય. આ પ્રક્રિયા પણ એસિટાઇલ ક્લોરાઇડ એટલે કે CH3COCl એની
નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે અને ઇથેનોઇલ ક્લોરાઇડ પણ કહેવાય અને એસિટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે સેમ પ્રોસેસ છે. ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય છે. COCH3 બેન્ઝીન ઉપર COCH3 હોય તો એને એસિટોફિનોન કહેવાય. એટલે આને તમે ભૂલી જાઓ તો આટલો ભાગ છે ને એસિટોફિનોન છે અને એસિટોફિનોનના ચોથા કાર્બન ઉપર મિથોક્સી સમૂહ જોડાયેલો છે એટલે 4 મિથોક્સી. 4 આને તમે પહેલું સ્થાન આપો, બીજું, ત્રીજું, ચોથું. 4 મિથોક્સી એસિટોફિનોન. હવે આનું તમે સરળતાથી આપી શકો. આને પહેલો નંબર ગયો તો બીજો છે એટલે 2 મિથોક્સી એસિટોફિનોન. કઈ નિપજ મુખ્ય હશે તો કે પેરા સ્થાન વાળી આ નિપજ એ મુખ્ય હશે. એના પછી નાઇટ્રેશન. આપણે આગળ ભણતા હતા એ મુજબ જ કે સાંદ્ર HNO3 અને H2SO4 સાથે આ એનિસોલની પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર NO2 સમૂહ દાખલ થાય છે. ચોથા ઉપર NO2 છે એટલે 4 નાઇટ્રોએનિસોલ અને બીજા ઉપર NO2 દાખલ થાય એટલે 2 નાઇટ્રોએનિસોલ. આ પેરાસમ ઘટક છે એની નિપજ છે એ મુખ્ય હશે, પ્રમાણ વધારે હશે અને ઓર્થો સમઘટકની નિપજ છે એ ઓછી હશે. તો આ આપણે પ્રક્રિયાઓ ભણી ગયા એનિસોલની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે પરિવર્તન કઈ રીતે પૂછાય? મેં તમને કીધું એમ કે ફિનોલ થી ઉપાડી શકે તો ફિનોલમાંથી પહેલા એનિસોલ બનાવવાનું થાય. એનિસોલમાંથી આમાંથી કોઈ પણ નિપજ કહી શકે એમ કે ભાઈ ફિનોલમાંથી 4 મિથોક્સી ટોલ્યુઇન બનાવો તો આપણે આ ફિડલગ્રાફ આલ્કાઇલેશન કરવું પડે પહેલા એનિસોલ બનાવ્યા પછી. ક્યારેક આપણને એવું પૂછે કે ભાઈ ફિનોલમાંથી 4 મિથોક્સી એસિટોફિનોન બનાવો અથવા તો 4 અને 2 મિથોક્સી એસિટોફિનોન નિપજ કઈ રીતે બને પરિવર્તન લખો. તો ફિનોલની NaOH સાથે સોડિયમ ફિનોક્સાઇડ એની આપણે RX સાથે પ્રક્રિયા કરતા એનિસોલ અને એનિસોલનું એસાઇલેશન કરતા આપણને એસિટોફિનોન 4 મિથોક્સી અને 2 મિથોક્સી એસિટોફિનોન મળે છે. એટલે કઈ રીતે પરિવર્તન પૂછાય એ તમને ખ્યાલ આવ્યો. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે સાહેબ પરિવર્તનો અઘરા પડે છે. તો પરિવર્તનો કરવા માટે તમારે ચાર્ટ આવી રીતે બનાવવા પડે. એ ચાર્ટને યાદ રાખવા પડે. કઈ પ્રક્રિયકમાંથી કઈ નિપજમાં જવું તો કોણ પ્રક્રિયક તરીકે લેવો એ તમને જ્યારે મગજમાં બેસી જાય ત્યારે તમે આરામથી પરિવર્તનો કરી શકો. ઘણા વિદ્યાર્થીઓને હું પ્રક્રિયાઓ લખવાની કહું તો એ માત્ર પ્રક્રિયાઓ લખે, વચ્ચેનું કાંઈ પ્રક્રિયા પરિસ્થિતિ ન લખે, આના નામ ન લખે તો તમને યાદ રહે નહીં. પરિવર્તન છે એ હંમેશા નામથી જ પૂછાશે મોટે ભાગે. તો તમને સ્ટ્રક્ચર આવડતું હોય છે, નામ નહીં આવડતું હોય તો પરિવર્તન તમે નહીં કરી શકો. એટલે ખાસ ઓર્ગેનિકની અંદર તમે એના નામ અણુસૂત્રોથી વાકેફ હોવા જોઈએ. કઈ નિપજ મેળવવા માટે કઈ પ્રક્રિયા કરવી એ પણ તમારે ખાસ ધ્યાન દેવું પડશે.